પર પાડવો મિત્રો આપણે કમલીવાડાની નહેર રીતે આવી ગયા છીએ જોઈ શકો છો નહેરનું પાણી ચાલુ છે અત્યારે હેલો ગાઈસ તો કેમ છો બધા સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂની તો વચ્ચે આવ્યા છીએ હજી તો બાકી છે ઘણું બધું અને આપણે આપણો ભત્રીજો બંને સાથે છીએ તો બને રહેજો વિડીયો કાર્તિક બોલ શું કહે કાર્તિક ના કાર્તિક મિત્રો હજી અડધામાં આવ્યા છીએ મેં 32 પાડેલો એટલે થાક વધારે લાગે જેમ કે વજન ખરો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલ પર પહેલી વાર આવ્યા છે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલને પર ઓલ પર સેટ કરી દો કેમ કે આપણે આવા નવા વ્લોગ લાવતા રહીશું તો બનાવી દેજો વિડીયોમાં તો આપણે વચ્ચે કંઈક બીજું જોવા લાગ્યા હોય તો ત્યાં જઈને તમને બીજું બતાવી ઓકે હજી મિત્રો ચરસલાના પાર્ટી આવ્યા છે આપણે પાર્ટી ચરસના ગામમાં આવી ગયા છીએ જો બતાવી દઉં તમને સાહેબ તો મિત્રો આપણે કમલીવાડા પહોંચવાની તૈયારીમાં જ છીએ કેમ કે આપણે અહીંયાથી હાઈવે દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણે હાઈવે દેખાઈ રહ્યો છે ને થોડું જ આગું છે અને આમાં પણ ઘણું બધું વાવેતર કરાયેલું છે જોઈ શકો છો તો હવે થોડું જ આગું છે તો બને રહેજો વ્લોગ વિડીયોમાં
કેમ કે હવે હાઈવે ઉપર આવ્યા તો અહીંયા ઘણા બધા લોકો છે અને અહીંયા વધારે મજા આવશે. કેમ કે આ રસ્તા ઉપર જે હતો ને, આ રસ્તો હતો ત્યાં વધારે પબ્લિક નથી, ખાલી અમે જ હતા, હું અને મારી ફેમિલી જ હતી, બાકીના કોઈ એટલા બધા લોકો નહોતા. જે આ રસ્તા ઉપર જે આવશે એ ઘણા બધા લોકો આવશે અને રામાપીરની બીજ ભરવા ઘણા લોકો જાય છે. તો તમે પણ આવો એકવાર યાર. અમે તો દર બીજે રહીએ જ છીએ, પરંતુ બ્લોગ દર બીજે નથી આવતો, કેમ કે એકના એક બીજી આપણે દર વખત બ્લોગ નથી બનાવતા. કંઈક એવું લાગે તો બનાવી દઈએ, બાકી ના બનાવીએ એ રીતના. તો હાઈવે આવી ગયા મિત્રો, આપણે કમલીવાડા આવી ગયા, તમે જોઈ શકો છો. તો ચલો હું તમને બોર્ડ બતાવી દઉં. તો કમલીવાડા પાટણ સિદ્ધપુરનું બોર્ડ દેખાઈ રહ્યું છે અને આ છે કમલીવાડાનો હાઈવે. તો એ સીધું પાટણ જવા છે અને આ હાઈવે પર ઘણા બધા લોકો જતા જોવા મળશે. ચલો તમને બતાવી દઉં. તો હતા તો એક જ ભાઈ છે તરફ એક મિનિટ. પાછળ પણ બીજા લોકો આવતા જ હોય છે અને દેખાતો હોય તો આગળ પણ ઘણા લોકો જાય છે અને આપણે પણ સાથે સાથે દર્શન કરવા જઈએ છીએ. તો હવે કમલીવાડામાં પબ્લિક બહુ આવે છે દર્શન કરવા, તો તમે પણ આવો એકવાર દર્શન કરવા. બાકી દર્શન કરવામાં ગામમાં સૌનું સારું કરે છે. હવે જો આપણે જો યુટ્યુબમાં મહેનત કરીએ છીએ, જો આવીને આવી રીતે જો આપણે યુટ્યુબમાં વધારે જો વ્યૂઝ આવવા લાગે અને આપણે જો યુટ્યુબમાં એક સારા ક્રિએટર કરી છીએ, જવાનું પ્લાન છે મિત્રો, સપોર્ટ કરજો મિત્રો. તો આપણે રણુજા જઈશું, તો એ પણ બ્લોગ બનાવી દઈશું. તો ચલો મિત્રો, નાયરાનો પેટ્રોલ પંપ, આપણે પેટ્રોલ પંપે ત્યાંથી આવી ગયા. વિડીયો ગમે છે કે નહીં એ પણ કમેન્ટમાં જણાવતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોયા વગર તો કરવાનું જ નથી, એટલે મારે વારંવાર કહેવું પડે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મિત્રો કરવામાં કશું જ નથી જતું, ખાલી બટન દબાવવાનું રહેશે. તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. શેર તો તમે બીજાનો કોઈ પણ લિંક મોકલી છે તો પણ વિડીયો જોઈ લેશે. તો ચલો કમલીવાડા આવી ગયા આપણે. તો મિત્રો આપણે કમલીવાડા બેંકથી આવી ગયા, બરાબર. તો અહીંયાથી જેને પૈસા ઉપાડી શકે છે, આપણે તો પૈસા એ જ નહીં, એટલે ઉપાડવાની વાત જ નહીં થતી, બરાબર. તો આ જગ્યાએ પોઈથી પૈસા ઉપાડવાના હોય, પેટીએમ થાય કમલીવાડામાં, બરાબર. તો જેને ઉપાડવા આવી જવાનું કમલીવાડા, બરાબર. તો આપણે તો આટલા આવી ગયા, પણ આપણી ફેમિલી કેટલા છે બતાવું, ચલો તમને ઝૂમ કરીને બતાવી દઉં. જોઈ શકો છો તમે, તો ફેમિલી બહુ સેટી છે અને આપણે સૌથી આગળ ચાલે છે. તો ફેમિલી તો હજુ પણ આસ્તે આસ્તે ચાલવાવાળી, જેમ કે અંગાતે એક નાનો ભત્રીજો પણ છે. અત્યાર સુધી તો આપણા જોડે હતો, પરંતુ હવે નથી ફેમિલી જોડે આપ્યો. એમના મમ્મી જોડે છે એટલે મમ્મી ચાલી ના શકે. તો આપણા જોડે હોત તો આપણે ચાલવામાં આપણે કોઈ તકલીફ જ ના પડે. અમને તો ખબર જ હશે ને કે આપણને તકલીફ કેમ ના પડે. તો હવે એમને આપવા દઉં, તો રીતે આપણે અહીંયા જ છીએ. તો એ આવે પછી આપણે ચાલતા થઈએ. તો બને રહેજો વિડીયોમાં. ઉપર પાડવો મિત્રો, કમલીવાડાની નહેર રીતે આવી ગયા છીએ. જોઈ શકો છો નહેરનું પાણી ચાલુ છે અત્યારે અને હજી પણ પબ્લિક આવે જ જશે, કેમ કે દર્શન કરવા ઘણા બધા લોકો આવે જ છે. તો ચલો આપણે અહીંયા ફોટોગ્રાફી કરી લઈએ અને પછી આગળ જઈએ, બરાબર. તો તમે મંદિરે જઈએ. જો તો આમ સ્મૂથ પર અને આમ તો ચોટતું હોય. મંદિર આવી ગયા, ચાલો અહીંથી આપણે દર્શન કરી લઈએ.
મિત્રો છે શ્રી ગુરુ હે તમે પણ દર્શન કરી લો. મિત્રો આપણે દર્શન કરી દીધા અને હવે નાસ્તો કરીએ થોડુંક વધારે જો વિડીયોમાં. નાસ્તો પણ આવી ગયો. હા બસ તો મિત્રો ચા નાસ્તો આવી ગયો. ચલો ચા નાસ્તો કરી દઈએ. તો મિત્રો આપણે નાસ્તો કરીને દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા છીએ. હવે સીધા રોની જઈને રામાપીરના દર્શન કરશું, કેમ કે વચ્ચે ક્યાંય બેસવાનું નથી, કેમ કે હવે અહીંયા છેલ્લો આરામ હતો. તેથી હવે સીધું ડાયરેક્ટ રોની જઈને રણુદાના રામાપીરના દર્શન કરીને પછી આપણે વળતું થઈ જવાનું છે. ચલો આપણે ત્યાં જઈને દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ રામાપીરના. તો ચલો ત્યાં જઈને આપણે તમને મળીએ. ચલો બાય બાય. આપણે ઉડાન વિદ્યાલય હતી ત્યાં પહોંચી ગયા છીએ. મારી ઉડાન વિદ્યાલય. અને આપણે હવે અહીંયાથી લગભગ 300 મીટર જેટલું દૂર હશે રામાપીરનું મંદિર. ત્યાંથી લગભગ 300 મીટર જેટલું દૂર છે. તો એ આપણું અંદર બાકી રહ્યું, પછી દર્શન કરી લઈએ આપણે. તો હજી સુધી તમે વિડીયોમાં બનાવી રહ્યા છો તો વિડીયોને એક લાઇક કરી દો, અને ચેનલ પર પહેલી વાર જ જો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આપણે આવા નવા નવા વિડીયો લાવતા રહીશું. અને ગુજરાતી આપણે કરવા જઈએ છીએ તેનો બ્લોગ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો વિડીયોમાં લાઈક તો ચલો આપણે હવે નજીક જ છીએ. મિત્રો પગમાં તો થાક લાગી ગયો છે, અને રામાપીરનું મંદિર પણ હવે આવી રહ્યું છે. તો રામાપીરની એટલી દયા છે કે પગમાં થાક લાગે છે છતાં પણ પગ ચાલતા છે. તો મિત્રો રામાપીરના મંદિર આપણે પહોંચી ગયા છીએ. તો ચલો તમને દેખાડી દઉં. તો હવે બસ થોડુંક જ આગળ છે. તો અહીંયા માહોલ ગરમ છે, કેમ કે પબ્લિક ઘણી આવે છે. ચલો બનાવી રહેજો વિડીયોમાં. અને મિત્રો વિડીયોમાં સોંગનું જે રામાપીરનું વાગે છે તે નહીં સંભળાઈ જશે, તો વિડીયોમાં વોઇસ કટ રહેશે, કેમ કે અવાજના કારણે કોપીરાઇટ ક્લાઇમ પણ આવી શકે છે. તો અવાજ કટ રહે છે, બરાબર.
આપણે રામાપીરના દર્શન કરી લઈએ અને બહારથી મંદિર જોવો કેવું લાગે છે. તો આશા રાખું તમને આ વિડીયો ગમે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીધો. ચેનલ પર જો નવા હોય ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દીધો અને કમેન્ટમાં જય બાબા લખી દેજો. તો જય રામાપીર લખી દીધો. મિત્રો મળી આપણે નવા બાબા બાય બાય.